સાવલિયા ચંદુભાઈ હિંમતભાઈ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. બોટાદ નગરપાલિકા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમ છે અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ આને સાર સંભાળ રાખે છે. 1,71,00,000ના ખર્ચે આ નાઇટ શેલ્ટર હોમ બન્યું છે અને અહીં રહેવા માટે પૂરતી સગવડતા છે. ઓઢવા પાથરવા રહેવા માટે સેપરેટ રૂમ છે. ત્યાર પછી સ્વચ્છતા પણ અમે સારી રીતે કરી. સંસ્થાના સભ્યો દ્વારા અહીં દેખરેખ રાખવામાં આવે છે અને સાંજના અમે દરેક જે પણ ઘર વિહોણા લોકો આવે એને અમે જમવાનું આપીએ છીએ. સવારે અહીંથી નીકળે ત્યારે અમે ભરપેટ નાસ્તો પણ આપીએ છીએ. ધારો કે શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય ત્યારે અમે પૂરતી સગવડતાઓ ઋતુ પ્રમાણે આપીએ છીએ. જમવાનું પણ એ રીતે જ આપીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલાં વાવાઝોડાની આગાહી હતી ત્યારે અમે મામલતદાર સાહેબે વાત કરી, ચીફ ઓફિસર નગરપાલિકામાં પણ વાત કરી કે જો વાવાઝોડાની પરિસ્થિતિ આવે તો બહારના જે ઓજી વિસ્તાર છે એમાં જેને ઘર નથી, ઝૂંપડામાં રહે છે એને રહેવા માટેની પણ અમે કીધું વ્યવસ્થા કરશું. જે પણ લોકો આવશે એને જમવા માટે પણ વ્યવસ્થા કરશું. એટલે આ એક સરકારની જે આ યોજના છે એ જે ઘર વિહોણા લોકો છે એને પોતાનો આશ્રય સ્થાન મળે છે અને શાંતિથી રહી શકે છે અને દિવસે પોતપોતાના કામ ધંધે જતા રહે છે. અને કોઈ અપાહિજ, કોઈ અપંગ પણ લોકો આવે તો એને પણ અમે અહીંયા મહિલાના રૂમ પણ અલગ છે, ભાઈઓના રૂમ પણ અલગ છે. અહીંયા 100 જેટલા આશ્રય લોકો લઈ શકે છે અને અમે જો મહિલા કોઈ આવ્યા હોય તો અમે મહિલાને અલગ રીતે રહેવા માટે રૂમ આપીએ છીએ, ભાઈઓને પણ એ રીતે આપીએ છીએ અને 100 કરતાં વધારે લોકો અહીંયા સમાઈ શકે છે. સારું ભોજન મળે લોકોને એવું ભોજન આપીએ છીએ. પણ અહીંયા સરકારની એન્યુઅલ યોજના છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. એના ભાગરૂપે એક આ નાઇટ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યો છે. ત્યારે અમે એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી. ઉપરાંત અહીંયા એવી એક્ટિવિટી કરીએ છીએ જે આરોગ્ય કેમ્પ હોય, બીજા કોઈ કેમ્પ કરી અહીંયા જે લોકો રહે છે એને પૂરતી સારવાર મળે, એના આરોગ્યનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. સરકારની જે યોજનાઓ છે એનો પણ અમે અહીંયા જે લોકો આવે છે એને પૂરતી કાળજી સાથે અમે એને જાણકારી આપીએ છીએ. અંદાજે 30થી માંડી તે 60-70 લોકો સુધી, ક્યારેક 40-50 હોય તો ક્યારેક 10-15 ઓછા વધતા હોય. એટલે લોકો અહીં 30થી તે 60 સુધીના લોકો અહીંયા આંકડો થાય છે. ધારો કે કોઈ ના, અહીંયા ગમે તે જ્ઞાતિના આવે છે, અમે કોઈ જ્ઞાતિ પૂછતા નથી. અહીંયા કોઈ પણ રાત્રે 12 વાગ્યે પણ આવે તો પણ અમે એને આશ્રય આપીએ છીએ. જ્ઞાતિ સર્વે જ્ઞાતિ માટે છે અને અમે અહીંયા કોઈ પણને રાત્રે પણ કંઈ બન્યું હોય તો અમારે રાત્રે 3 લોકો સંસ્થા દ્વારા અહીં 3 લોકોની અહીંયા દેખરેખ રાખે છે અને 3 લોકોની સતત હાજરી હોય. કોઈને પણ રાત્રે કંઈ તકલીફ પડી હોય, રાત્રે 12 વાગ્યા પછી પણ આવ્યો હોય, જો ભૂખ્યા હોય તો એને ભોજનની પણ અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. એટલે અહીં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. મનસુખભાઈ દિયાળભાઈ. હું પહેલાં છે ને હોટલમાં નોકરી કરતો, બરાબર છે. હોટલમાં નોકરી કરી પછી મેં 17 વર્ષ આઈસ્ક્રીમ દુકાનમાં નોકરી કરી, પછી 5 વર્ષ બીજી ફેરી હોટલમાં નોકરી કરી. પરિવાર સાથે જ રહેતો હતો. પછી એમાં એવું થયું કે મારે એની વારે મારા ભાઈ વારે વાંધો, પછી સ્ટેશનમાં રહેતો હતો. ના, એક મારા ભાઈબંધ છે એને હોટલો સૂતો હતો. મ્યુનિસિપાલિટીનો હોટલો છે ને એની માથે. તકલીફ તો બહુ પડતી હતી. પણ જ્યારે ચોમાસું આવે ત્યારે અમારે એમણે સૂઈ રહેવું પડે. પછી ચોમાસું વ્યો જાય પછી અમે ત્યાં સૂતા હોય, બરાબર છે. પછી એમાં એવું થાય કે પછી હમણાં જવું છે તો અમારે એક મંદિર તો 2 ધાબળા દઈ જાય, ઓઢાડવા દઈ જાય. તકલીફ તો ઘણી તો પડે એમાં. હા, બહુ સારામાં સારી સુવિધા છે. અહીંયા એવું હતું જ ને, હું મોઢે કહું છું ને રમતારે. અહીંયા જો સુવાનું, નાહવાનું, ધોવાનું, સંડાસ પાણી બધી સુવિધા આરામ. જમવામાં સારામાં સારું કહેવાય. હવે તો હું અહીંયા મારા અહીંયા 8 મહિના થઈ ગયા. અહીંયા મજા આવે. નહીં.